રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. બાપા સવારમાં રેડી ચાલુ કરી ભજન વાગતા હવે પૂરા થઈ ગયા. છેલ્લા ભજન આવતા હોય ભજન વાગતા હોય જો વડામાં બાપુ પીવા બેઠા હોય, ચા પાણી પી મારને હાલે ભાણા વિછરવાનું હાલે સવારમાં. જય શ્રી કૃષ્ણ. વડામાં હા કરેણ ને કરેણ ના ફૂલડા ને ઓલા ઊંચા આપડા નહીં ઓડામાં ઊંચા રહી જાય. હેઠા ઉગડે એ છે, હેઠા લેવાય જાય. માથે છે ને એ ન લેવાય. હા હમણાં દીતવાની છોકરીઓ આવી હતી લઈ ગઈ બધા. બાકી હવાનું રૂટીન હાલે, બધાને રૂટીન હાલે. બાપુને વડામાં ભેરો ચા પીવાનો હોય, ઘડીક બેસે રેડી એમ ભજન વાગતા હોય. બાકી બધા હવ કામ કરતા. આને હોય વધારે તો વાડામાં ભેસ વાગવાનું, વાહિંદા ને પાવાનું, ધોવાનું ને હુંડી ઓલી હુંડી, હા હુંડી કહેવાય. તગારાથી નાખવા જાય ને એને હુંડી કહેવાય. હવે તો અને મોરલાનો અવાજ આવતો હે, તગારાથી નાખવા જાય ને એને હુંડી કહેવાય. કે હુંડી નાખવા જાય પણ હુંડી તો તગારો નાખવા જાય એને કહેવાય હુંડી. અટાણ તો રેકડી હોય એટલે રેકડીથી નકર એમ કે હુંડી નાખી આવું. એટલે હે ને બે ટાઈમ કરો રૂંઢે ને અટાણ તો પછલો યાથી હુંડી નાખી આવું. બાકી રૂંઢે પછી ના અટાણ બીજેક રેકડી થાય ને કે હવારે એટલે રૂંઢે વાળી ના નાખો. હા વારીને પૂરા કરી નાખો એટલે મોરલો કેવો મસ્ત બોલે. ગરમી થાય છે થોડી થોડી. બાકી જે પાણી ફેરવી નાખે એટલે ચોખ્ખું ચણા. વધારે પૂરતા ફૂલડા છે ને આ કરણમાંથી ઉતારે વડામાં મારમાં, અને પાછા છે ને નીચા હોય ને એ ઉતરી જાય. માથે જેવું કોવડા એમાં પુગાય નહીં. એવા માથે ચડીને ડેલા માથે તો વળી પુગાય. વળી તો મારા જેવું કોઈક ચડે ને ઉતારે તો થાય. બાકી હેઠા લેવાય જાય એટલે હેઠા પાછા આવા નવા વળી સવારમાં ઉઘડી ઓલા એમને પેડાકમાં ટૂંકમાં ઊંચા હોય એ રહી જાય. હેઠા હોય ને એ જ લેવાય જાય. અટાણામાં જો ચક્કલીને કામે ચડી ગયો માળા બનાવવામાં. જોતા બબે ભેગી ગયો બનાવે. અહીંયા ખાઈ પી લે વળી કામે ચડી જાય. અને ગોઠવણી કેમ હોય હજી તો શરૂઆત જ થઈ છે. આખા બની જાય ને એવો રૂપાળો માળો બનાવે. હાલો વાઈગા 9 છે ને અટાણે થોડુંક કામ હતી, જવું છે બહાર. બીજું ક્યાંય નહીં પણ આપણે નર્સરીએ જવું છે. લિયો હોટલ આગળ નર્સરી છે ને સદગુરુ, ત્યાં જવું છે થોડાક રોપા લેવા, બીજા ઝીણા મોટા રોપ. એ તો પછી અહીંયા જઈને જોઈ હું લઈ જાઉં ભાઈ, કારણ કે આંબા લેવા છે એટલે એમ નર્સરીએ જવું છે. કાલે જ ટૂંકમાં આવ્યા છે, ગાડી ઉતરી છે એટલે જવું છે અહીંયા. ને મેં પૂછ્યું તો મેં 4 વ્હીલમાં આવી જાય. હા બહુ વડા નહીં હોય તો આવી જાય. જબરા આવ્યા. અમે પહેલાં ઓલા વાવ્યા હતા ને અવડા પણ કે 5-6 ફૂટના હોય ને તો 4 વ્હીલમાં આવી જાય. એટલે લઈ જાઉં 4 વ્હીલ લઈને જવું છે. આમાં આવી જાય તો ડાયરેક્ટ આમાં જ મૂકતો આવી, નકર પછી કંઈક રિક્ષાનું કર્યું. અને હું રોપા લાવી તો પછી હવે અહીંયા જઈને નક્કી કરી એકવાર જાય જોઈ કે રોપા આવ્યા હે હું હે બધું. હાલો અહીંયા નર્સરી જઈને જોઈ. અમારા ગામથી આ બેરાજા સુધી છે રોડ, પણ રોડ ખાલી કહેવાનો હે, ક્યાંક ડામર રહે, બાકી ખાડળ પડ્યો. આમ તમે જો ખબર પડે ખાલી કે આપણે રોડ હે. બાકી એમાં બેરાજે પંપ સુધી પૂગીને ત્યાં સુધીમાં એમાં એવું નમરે કે ટાયરમાં ખાડો નહીં આવે. એમાં આવી ગોલાયું છે ત્યાં તો હાવ સાફ થઈ ગયો હોય, ડામર જ નથી. એવો રસ્તો બગડ્યો છે અહીંયા છે ને. આ બેરાજાની ગોલાઈ કહેવાય. આ પંપ છે ને ત્યાં સુધી થોડોક ખરાબ છે. જોકે રસ્તા રટાણ બધા નામિક છે પણ આ ગામડાના તો બગડી ગયા હે. એમાં ભાઈ ચોમાવું આવે ને એટલે હા ઉખરી જાય. બાકી અહીંયા પંપ સુધી હે, પંપ પછી નામી અહીંથી આમ જાય વડોદરા, આમ જાય બેરાજે. અહીંથી
અહીંથી પછી હવે રેડી આવી જાય. આમ જવાનું આપણે વડોતરે, આમ જવું હોય તો બેરાજે. અહીંથી પછી રસ્તો કમ્પ્લેટ. અહીંયા સુધી થોડાક ખાડા આવે, બાકી આ પછી ના બી. બાકી અમારે આને ગમજી પવન ચક્કી આવી છે ને, એમાં 2-3 વર્ષમાં હતા બહુ. આ બધા આટલા બંધ છે ને, બધી નવી હમણાં જ પડી છે. આટલામાં તમને આ સ્ક્રીનમાં કેટલી 3 ને 6 હાથ દેખાય છે ને, એ હાથે નવી. બાકી હમણાં હજી ચાલુ છે, કંઈક નવા પડે છે. પવન ચક્કી બહુ આવી અમારે. આ ગામ આવ્યું ને એ ઝાકસિયા. અમારા ગામથી પછી બીજું ગામ આમ વડોદરા જવા અમે ઝાકસિયા આડો આવે, પછી ડાયરેક્ટ હાઈવે આવી જાય. એક ગામ આડો આવે ઝાકસિયો. આવ્યું એ ગામ ઝાકસિયા. જો હાલો નર્સરી તો આવી ગઈ છે. એ હોટલ ને પડખે જ છે, પણ છે આપણે અહીંથી ખબર એ બાજુ જાવકમાં જમણી કોમ ઓલી સાઈડ છે. એટલે આપણે ઘુમરો મારવા આમ જવું જોઈએ, એટલે ઐથલ ને પાટીએ જવું જોઈએ. ત્યાંથી પાછું આમ હવા છે. એટલે છે હા લી હોટલ ને પડખે જ. લી હોટલ આવી ગઈ. આપણે થોડુંક આગળ જવું જોઈએ ઘુમરો મારવા. જ્યાં લી હોટલ અને એને પડખે જઈએ જરાક આજે આગળ એ આપણે સદગુરુ નર્સરી છે, એમાંથી લેવાના હે રોપા. નકર તો અહીંયા ખાલું હતું પણ એ કરી દીધું બંધ. જારી અહીંયા જ હતું ના આપણે નર્સરી. જો ગાડી ઉતરે જ છે, કંઈક જાણવા આવ્યા હે. આપણે જવું જોઈએ આગળ છે તો ઐથલ ને પાટીએ ત્યાંથી આમ હવા હે. હાલો પાછી વળી રિટર્ન લઈ લીધી. ઐથલ ને પાટીએથી યુટર્ન મારી અહીંથી પાછી વળી 1-8 કિલોમીટર જેટલી થાય આપણે નર્સરી. આ સાઈડ તો આવવું જ પડે. ગામ વડોદરે છે ખાલો. ત્યાંથી તો અહીંયા સુધીમાં આવ રોંગ સાઈડ થાય એટલે એમ સુધી તો આવે જ નહીં. થોડું ઘણું હોય આપણે 50 હો તો રોંગ સાઈડ હાકી લે. ગવડે ભલે રોંગ સાઈડ આવે, જો કે જરાય અવાય જ નહીં રોંગ સાઈડ બની શકે ત્યાં સુધી. ભલે થોડોક છેટવું પડે પણ આપણે ઘૂમરો મારી લેવાય. અહીંથી જાજુ હે નહીં. જા ભાઈ આવે રોંગ સાઈડમાં જોયું. એટલે થોડું ઘણું હોય તો હાલે, વાંધો ના આવે. બની શકે ત્યાં સુધી રોંગ સાઈડ આવવું નહીં. હાલો નર્સરીએ પૂગી આવ્યા હે આપણે. અને ઓમ હાવ હલબું હાઈવે ને કાંઠો જો, હાવ હાઈવે ને કાંઠે સદગુરુ નર્સરી. આમીમાં લીઓ હોટલ ને પડખે. હાલો જોઈ જાણવા બધા ઉતરે છે. ગાડી આવેલ જ લાગે તાજે તાજી. આંબાની ગાડી છે ને કાલ પરમથી આવી હતી, ઉતરી ગયા જારી આંબા. પછી અલગ અલગ બધી સાઈઝમાં હે. કેસર જ છે વધારે પૂરતી. આ અલગ સાઈઝ હા હે 5 ફૂટ જેવો, ઓલા હે 6-7 ફૂટ જેવો જોઈએ રહ્યા. પછી હમણાં ઝીણકા 4 ફૂટના ને વાં હે 10-11 ફૂટના. અમારે પહેલા જે વાવલ હતા આવડા. અને બાકી આખણી તાજી ગાડી આવી હે એ ઉતરે હે. એ ટૂંકમાં ઝીણા હે બધા ગુલાબ ને ઇન્ડોરના. આ બધા ઇન્ડોરના હે. ટૂંકમાં આપણે અંદર વાવવું હોય ને છાંયે નહીં શોભાન એની બધી ગાડી તો જારી અલગ અલગ. આવું એક તો અમે લઈ ગયા દીધું હતું શૈલેષભાઈ. બાકી આ બધા ઇન્ડોરના જારી શોભાના આપણે કહીએ ને તો આપણી ભાષામાં. આ બધા કુંડામાં જારી. આ બધું રૂપારું લાગે. અંદર ફરિયામાં ને ઝીણકું. બાકી એની ગાડી આખણી આવી હતી એ ઉતરે ઝીણકા ગુલાબ ને બધું. અંદર હે મરચીનો ને એ બધો રોગ. મરચી રીંગણી કબી અને ઓલા વડા આંબા જો ઓલા 11-12 ફૂટ હોય નહીં હોય 10 થી 11 ફૂટના હા, હોય. આવડા. વર્ષમાં ગમે એમ કેરી આપી દે. આ એક વર્ષમાં આવે કાંડા આપણા હાથનું કાંડું હોય ને એવા જાડા હે. બધા કેસર જ છે બધા ઓરિજિનલ કેસર. આવડા હે. આમાં જ કેરી જ આવે ને પરબારી. આ ઉતરી જાય એટલે આમ કેરી જ આવે ને કવડો હોય આમ જોતા. 10 થી 11 ફૂટ ને છે. નવા રોપા આવ્યા લાઈનો ઉતારે માણસો. આ બધા શોભાના. પછી વેરાયટી અલગ અલગ હોય જો, પીરું ને ગુલાબી ને લાલ ને સફેદ ને. આ છે કાશ્મીરની વેરાયટી. આને કહેવાય ગોલ્ડન સાઈપર. મતલબ કે આમ થાય તો આખું મોટું જ થાય, પણ એ પછી આપણે શેપ દઈ નાખે એમ કરવું પડે એમ. સુધારવું કટિંગ કરીને એમ જેવું શેપ દેવી હોય એમ. મોટા થાય એ રીતે આપણે આ પછી બનાવવું. હા કટિંગ કેટલું મોટું કરવું હોય કટિંગ આનાથી મોટા આવે.
હવે તો અટાણા જમાના પ્રમાણે ગમે એ જાણવું ગમે એ થાય ને ગમે એ થાય બધા વાતાવરણમાં આપણે બધા થાય બધા થાય નકા આંબો નહીં કઈ આપણે થાતું નહીં કે નોર્મલ ના લે બહાર કામ રાખતા હોય ને હોટલ ના ફાર્મ હાઉસ હા એમાં રાખવા માટેનું જોઈએ. બાકી તેની ઇન્સ્ટાગ્રામ માં છે સદગુરુ નર્સરી આખું પેજ એમાં તમે ચક્કર મારજો એટલે એમાં તમને બધી માહિતી મળી જાય. આ બાજુ બધું ફ્રૂટ ના પ્લાન્ટ વાહ. દાડમ સીતાફળ જામફળી જાંબુ આ બધા આખો ભાગ ફ્રૂટનો છે. Fruit નો, હા. બધા આંતરાના જ આવશે ને બધી એક નંબર સારામાં સારી જ કલમ આવશે બધી વ્યાજબી ભાવે. બાકી એની ઇન્સ્ટાગ્રામ છે સદગુરુ નર્સરી કરીને આઈડી એમાંથી મેં એમાંથી જોયું આપણે તાત્કાલિક તો ખબર ના હોય કેદી ગાડી આવે તો એમાં અમે કાલ જોયું ને પછી ફોન કર્યો મેં કે આવી ગયા અંબાતા કે હા આવી ગયા આ બધા ફ્રૂટ ના જો આપણે કહ્યું પછી સાઈઝ અલગ અલગ નાના મોટી બધી ચીકુડિયું બોડિયું બોડી તો જો કે આપણે 3 હે આંબાઓને તો બહાર નથી આ બધી જાંબુડિયું પછી અલગ અલગ વેરાયટી હશે જામફળી આપણે એની ઓલી તાઇવાન લઈ ગયા હતા ને પરવા જ લઈ ગયા હતા તાઇવાન વેરાયટી કહેવાય એ અવડી કે હતી અત્યારે આપણે અવડી થઈ ગઈ છે અને ફૂલ જામફળ ખવડાવી તો તમને ખબર હશે રોપા વધારે પૂરતા અહીંથી ઘણા લઈ ગયો હું આજે એ જ આપણે લેવાનું છે નર્સરીમાં થઈ ગયું હોય બધી વેરાયટી છે ટોટલ વેરાયટી મારે વિચાર છે જો અવડા આંબા છે ને લઈ જવાના આપણે 4 વ્હીલમાં આવી આ 6 ફૂટ જેવા હે 6 ફૂટ અવડા લઈ જવા કેસર બીજું કંઈ એવું નવી ન હતું લઈ જવા બાકી આપણે વધારે આંબા લઈ જવા છે કંઈક ઓલો રોપ મરચી રીંગણીનો એ બધું લઈ જવું છે ઝીણું મોટું આપણે બગીચામાં હવે અમારે છે ને જગ્યા નથી વાવવા એમાં પછી નકાર ઝાડવાનો અમને બહુ શોખ છે વાવવાનો જબર બગીચો વાડીને રહેણાંક હોય ને તો એક ઝાડવું એવું ના હોય કે અહીંયા નથી થયું તો ફ્રૂટ એમ આટલું વાવી દઈ પણ અહીંયા વાડામાં જગ્યા ઘટે અને પાણી ઓછું પાણી નબરું ઓછું તો નહીં પણ નબરું એટલે એમ પછી બધી જાતનું ઝાડ ના થાય પણ તો આપણે બનતી કોશિશ કરીને બની શકે ને ત્યાં સુધી નવીન ઝાડવા બધા વાવતા આજ તો વધારે પડતા ખાસ આંબા લઈ જવા હે અહીંયા બધા રોપ આપણે ઝીણા બકાલાના રોપ મરચી રીંગણી કોબી જે વેરાયટી બધી અલગ અલગ આ તો બધો જો વાવવા જેવડો થઈ ગયો ટમેટી પછી આગળ પાછળ હોય ને જો આ મોર હે પછી ઓલો પાછળ ઓલો વરીથી પાછળ ઉગી હે બધી પછી અલગ અલગ વેરાયટી આપણે આમાંથી લઈ જવા હે કંઈક રીંગણીના થોડાક છોટા લઈ જવા હે મરચી લઈ જાવી હે અહીંયા ટૂંકમાં અંદર હે ને આ બધું એમાં વધારે પડતું આ બકાલી રોપ જ છે આપણે જો આંબા આમાંથી લઈ જવા હે ભાઈ કાઢે 5-6 બધા કેસર જ વેરાયટી છે આ 6 ફૂટ જેવા હે ઓલાય જો કે વધઘટ જાચો ન અડધ ફૂટનો ફેર હોય આપણે માપસર લઈ જાય થળિયા ટૂંકમાં થોડુંક જાડું હોય ને તો હરો એમ હું હાઈટ ભલે ને ઓછી હોય ને બધા ફૂટલો કોરો જો તાજો કોર હે બધે આપણે 6 લઈ જાવ ભાઈ રેડી પાછલી સીટ આપણે પાડી નાખી છે અને વાહે ગોઠવી દે એટલે માઈ જા હે વાંધો નહીં આવે જ આવી રીતે ને કરતા ના રહે આમ રહી જાય પણ અહીંયા હાટે ઓલો ભૂટકી જાય એટલે વાહલી સીટ પાડી નાખી અને ડેકીમાં આવી રીતે રાખી દઈ 5-6 હે આપણે જાજા હે નહીં બીજો કંઈક ઝીણો મોટો હે એ લઈ જાઓ હાલ આપણે 6 આંબા લીધા કેસર અને એક અલગ જાતવાળી જામફળની વેરાયટી આવી છે એટલે એ લઈ લીધી બાકી રીંગણી મરચી એ રોપ લઈ લીધો છે જો જામફળ લાગલ પડ્યું અવડુંક ઝાડું હોય જો આના પાંદે સજ લાલમાં તો એ કે આખું જામફળ હે ને લાલ થાય તાઇવાનની વેરાયટી કહેવાય એક તો આપણે એની વાવલ હે તો જોઈ તમે તાઇવાનની છે જબરા જામફળ થાય હાલો સીટું બધું પાડી નાખી છે આને આમ પાડી નાખી છે એટલે ટૂંકમાં હું આ કોર ને હોય ને તાજો એ મળાય નહીં એટલે હું આવી ગયા વાંધો ના હજી કદાચ 1-2 ફૂટ લાંબા હોત ને તો આવી જાય આપણે કે ઝીણકા તમે સેજ વાવો ને તો હરો થઈ જાય લાગે હરો ઉજરવા આપણે હલબા પડાઈ ગઈ એટલે હું માપ ના 5-6 ફૂટ ના એટલે 6 આંબા લીધા એક જામફળી બાકી મરચી રીંગણી એ બધો રોપ લીધો હે હાલો હવે જવા દે ઘેર રોપા લઈને તો આવી ગયો આગળ છે ને એક ઢારી રાખી દીધા હે હવે જગા ગોતવાની છે ક્યાં વાવવા હતી 6 આંબા હે આપણે એક જામફળી એને તો જો કે હજી 2 દી કદાચ નીકળી જાય વડાવને તો વાંધો નહીં આપણા રીંગણી મરચીનો રોપ લઈ આવ્યો ને એને કંઈક આપણે રૂંઢે ગોઠવવું જોઈએ ગમે ત્યાં વાવવાનું
એટલે મોરથી વાવી લેવા. આને જ પછી વિચારીએ હવે ક્યાં વાવી નહીં. હાલો રૂંઢાના 5 વાગ્યા હે. બપોર મોરતા ઓલા રોપા લેવાનું ગયો તો હજી કંઈ એનું કર્યું નથી. એમને પડ્યા બધા ને આજ જો કે કંઈ વાવવું નથી. બાપુ ના કહી કે મંગળવારે ધરતીને ખોદાય નહીં એટલે મંગળવારે ટૂંકમાં કંઈ વવાય નહીં. આપણે વાવી એટલે ખાડો કરવો પડે નહીં. આપણે રોપવાની ઝીણકું મટકીનું તો એ કરવો પડે એટલે એ આજ કંઈ વાવવાનું છે નહીં. વાવણું કરવાનું હોય અમારે દાખલા તરીકે સોમવારે છે ને તેથી મેં વેઠો ને સવારે મંગળવારે વાવણું કરવા જવાનું હોય તો સોમવારે બી ચખાડીએ. તો લગભગ બધા કરતા જ હે. મંગળવારે વાવણું ના કરે. આજે આપણે કંઈ વાવવાનું છે નહીં. મંગળવારે એમને રાખી દેવાનું છે. અને બાકી જગાઈ ગોતી છે. એમાં એવું છે કે રીંગણીને એને મરચીને વાવવી ને એને મીઠું પાણી જોવે થોડાક દી ઉઝેરવા પૂરતું. અને ચોમાસું ના આવે ને ત્યાં સુધી એટલે વિચાર કરી કે આમાં જ્યાં ઓજ ના આવતો ને ત્યાં ઓગરે તો ગમે અહીંયા વચમાં અહીંયા વાવી દઈએ તો હાલે. પણ આ ઓગરે એટલે ખારાસીની સેજ આવે. અહીંયા થોડીક નથી આવતી અને ઉનિકોમ થોડીક નથી આવતી એટલે એ જગા ગોતી છે. જોઈએ હવે ત્યાં વાવી નહીં. બાકી આજ કંઈ વાવવાનું છે નહીં. આજ જરાક અમારે છે ને ભેંસ સવારની બીમાર છે. એ ડૉક્ટર સાહેબને ફોન કર્યો હતો તો એ અટાણે આવી દવા દેવા. એને છે ને સહેજ તાવ જેવું છે તો ટૂંકમાં તપે છે અંદાજો અમને એવું છે. એટલે નથી કંઈ ખાતી કે કંઈ નહીં. અને સવારે છે ને ડૉક્ટરને ફોન કર્યો હતો ને તે કે મીઠું થોડું છે ને માથે આવી ગયે જો આ ન કરતા આમ પડખે કામ આવવાથી ફૂફાડા મારે પડપ નથી. અને આમ અડીને તો તપે છે. એ કે મીઠું થોડુંક માથે નાખી દો તાવ હોય ને તો ફાયદો થાય. મીઠું નાખ્યું તો માથે આ અટાણે ડૉક્ટર આવે ને તો પછી એની દવા કરી અહીંયા જો કે આમ લેવાઈ ગઈ. ને કરતા અહીંયા ઊભો હોય ને ફરી આખી ફૂફાડા મારે એટલો ફેર પડી એટલો થાકે. ડૉક્ટરને આગળ પાછો ફોન કર્યો હતો કે હાલો રસ્તામાં જ છો આવું. અને હું ડાયરેક્ટ વહેલી ટપી ગયો. ઓલે કરી ટપી ગયો તો નાજ ફેર ટપી એટલી કોઈ બી નથી. હાલો ડૉક્ટર આવે ને તો પછી એને દવા કરી. જય શ્રી કૃષ્ણ. હાલો જો હું છે ને ભણીને આવતી રહી અને આપણે છે ને માનતી છે તાવ આવ્યો એમ કહે છે એટલે ડૉક્ટર આવ્યો છે ચેક કરી લઈએ હવે. એટલે આપણે છે ને તાવ નામી ચડી ગયો હોય એકદમ હા 104. એટલે બાટલો ચડાવવો જો હોય. બાટલો ચડાવી દઈએ. ભાઈ મને પાડો હોય ને ડોક્ટરજી જેડા આગળ આજે સન ભર્યો ને એ કીએ ધણીને દઈ દેવો છે કે બેન નથી દેવાતી ને તો લે હદ ન કહેવાય ડોક્ટર ને. એને ટાર્ગેટ ગમે એમ કરીને પૂરો કરો. આ ટાર્ગેટ પૂરો થઈ જવો જોઈએ એ પ્રમાણે પછી એક પાસેથી જાવ ના લઈ લેવાય. પૂછડામાં ભાઈ જરાક જો રસ્સી જેવું જરા ગાંઠ જેવું હતું જો એ રસ્સી નીકળા જાડા જાડા એકદમ. એને ડોક્ટર ધ્યાનમાં આવી ગયું. અમને તો ધ્યાનમાં નથી. હા કઠણ થઈ ગયા હતા પાણા જેવા. ક્યાંય રસી છે ફૂલ આગળ જો દુખતું હોય તો કાં અડવાઈ દઈએ. આ ડોક્ટર એવો વ્લોગ બનાવે જો આ રહ્યા જય હારી અહીંયા ફોન ગોઠવી દી. મોનેટાઈઝ પ્રમોશન હા ત્યાં કરી દીધું હતું મેં વ્લોગ બનાવે એમ સાહેબ. હા કરશન ચાવડા વ્લોગ. હાલો શું છે પશુપાલન. હાલો સ્માર્ટ પશુપાલન છે ભાઈ સાહેબ. હા ડોક્ટર સાહેબ ચેનલ
ઠઠા આવે સાચું બોલ્યો એટલે નક્કી કહી દે સાચું બોલ્યો નથી. હાલો ભાઈ ને દવામાં છે ને બાટલો ચડાવ્યો, 2-3 ઇન્જેક્શન લીધા, બાટલામાં 2-3 ઇન્જેક્શન નાખ્યા અને ઓલો પૂછડાનું તો અમને ધ્યાનમાં નહોતું, એને ધ્યાનમાં આવી ગયું કે કોઈ સુરભીનો કદાચ પગ આવી ગયો ને છોડું પડ્યું હોય ને તો પાક કર્યો હોય તો એ અહીંયા રસી થઈ ગયા હતા. એ તો જો કે કાઢી નાખી, એમાં કંઈ બીજી દવા નથી કરી, એ આમને ફૂંકાઈ જાય. જરાક બાટલો ચડાવ્યા પછી આગળ દવાઈ ટ્રાય કરી હતી, જો કે પ્રાહ હવે તો શું સવારે નથી દીધું, અટાણે નથી દીધું, અને ખાય નહીં તો દૂધે શું હોય અટાણે રોગવાનું ટૂંકમાં એને ખબર પડે ને કે દવાની છે એટલે એ પૂરતી જ રોગી બેઠી હતી ટ્રાય કરવા. બાકી જરાક જો ઓગાર વારે છે, બીજું જાજો કંઈ ખાતી કે નથી હજી, પણ ઓગાર ચાલુ થઈ ગયું એટલે આટલી અડબ આવી ગઈ છે. અને બાકી માથે મીઠું નાખવાનું કહી જો મીઠું લઈ આવે છે. હા મીઠું એ કે માથે હે ને નાખી દેજો, મીઠાથી બહુ ફેર પડે. આપણે કેમ તાવ આવ્યો મીઠાવાળા પોતા મૂકી એને વાળા આને માથે મીઠું નાખી દઈ. આછું માથે નાખી દે. ઓલી દવા ભેરી દેશી દવા બે કરવાની માથે હરખું નાખ. હા હે બસ બસ એ તો હડપ આવી એટલે થઈ જાય રેડી.